હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ગ્રિફિથ એનો રૂપાંતરણીય પ્રયોગ એટલે કે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, રૂપાંતરણનો સિદ્ધાંત, એના વિશે માહિતી મેળવવાની છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અત્યાર સુધીની જે ચર્ચા હતી તેની અંદર કે ડીએનએ ફ્રેડરિક મિશર દ્વારા શોધ થઈ અને ન્યુક્લિયન નામ અપાયું. ત્યારબાદ એનું બેવડું કંતર સ્વરૂપ વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્થાપિત પણ થયું. ઓકે, મેન્ડલની વાત કરીએ અને ત્યાર પછી તો કે થોમસ એન્ડ મોર્ગન. તો આ બધાએ જે કે પણ આનુવંશિકતાના નિયમો આપ્યા છે, તો એ બાબત પરથી ચલો એવું એક સ્વીકારીએ કે ડીએનએ એક જનીનિક દ્રવ્ય છે. કારણ કે જનીનિક દ્રવ્ય એ જનરલી એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર એ સ્થાનાંતરિત થતું હોય છે. ઓકે, પણ તે સમયે બે મત હતા. કાં તો એ ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ એક જનીન દ્રવ્ય હોઈ શકે, અને બીજો મત એ હતો કે કાં તો પ્રોટીન એ જનીન દ્રવ્ય તરીકે હોઈ શકે. ઓકે, તો જે કે પણ ઇતિહાસ છે તેની વાત કરીએ તો મિશર એના દ્વારા ન્યુક્લિયન એની શોધ અને મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતો એની સમજૂતી એ લગભગ એક જ સમયે અપાઈ હોવા છતાં લાંબા સમય પછી એ સિદ્ધ થયું અને જ્ઞાત થયું કે ભાઈ ડીએનએ એક આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. બરાબર. હવે જનનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તેની શોધ એ 1926 સુધીમાં તો એ આણ્વીય સ્તરે પહોંચી ગઈ. અને ત્યારબાદ વાત કરીએ ગ્રેગર મેન્ડલ, વોલ્ટર સટન, ટી.એચ. મોર્ગન, થોમસ એન્ડ મોર્ગન તેમજ અન્ય બીજા વૈજ્ઞાનિકો એની જે પૂર્વ શોધને આધારે સ્પષ્ટ થઈ ગયું કે મોટા ભાગના કોષ એની કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે. પરંતુ પ્રશ્ન તો હજી એ જ હતો કે જેનો જવાબ મળી શક્યો નહીં, કારણ કે હકીકતમાં કયો અણુ આનુવંશિક દ્રવ્ય છે, આ પ્રશ્નનો જે જવાબ છે એ સમયે પણ મળી શક્યો હતો નહીં. કીધું તેમ બે મત હતા. ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય તરીકે હોઈ શકે અથવા પ્રોટીન એ આનુવંશિક દ્રવ્ય તરીકે હોઈ શકે. ઓકે, રાઈટ. તો જે કે પણ પ્રશ્ન છે એને હવે પ્રયોગો દ્વારા એ સાબિતી કરે છે, અને એના માટે પહેલો જે પ્રયોગ છે એ રૂપાંતરણીય સિદ્ધાંત અથવા ગ્રિફિથ એનો રૂપાંતરણનો પ્રયોગ છે. ઓકે, 1928 એની અંદર ફ્રેડરિક ગ્રિફિથ સાયન્ટિસ્ટ કે જેને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા, કારણ કે આ બેક્ટેરિયા આપણને ખ્યાલ છે કે શરીરમાં ન્યુમોનિયા રોગ માટે જવાબદાર છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા કે જે ન્યુમોનિયા માટે જવાબદાર છે, એની સાથેના શ્રેણીબદ્ધ પ્રયોગની અંદર બેક્ટેરિયામાં થતા જે ચમત્કારિક રૂપાંતરણની એની ઘટનાના સાક્ષી રહ્યા હતા, કારણ કે એમને પ્રયોગ કર્યા છે. ઓકે, અને તેમના પ્રયોગ દરમિયાન જીવંત બેક્ટેરિયામાં જે કંઈ પણ ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થાય છે તેમની નોંધ લીધી છે એમને. ઓકે, તો હવે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે અને ઘણી વખત ન્યુમોકોકસ એ તરીકે પણ ઓળખાય છે. તો આવા બેક્ટેરિયાને જ્યારે સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરાવે છે ત્યારે આ જે સ્ટ્રેપ્ટોકોકસ જે ન્યુમોની બેક્ટેરિયા છે એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા એમની બે જાત મળે છે. એક જાત એ જે સંવર્ધન માધ્યમ છે એની અંદર કંઈક આવી નોર્મલ એક લીસી જાત છે, અને બીજી એક જાત છે એ આવી કંઈક આપણે વાત કરીએ તો ખરબચડી છે. એમની જે કે પણ વસાહત બને છે એ વસાહત એક લીસી છે એટલે કે સ્મૂથ છે, અને એકની વસાહત રફ એટલે કે ખરબચડી છે. ઓકે, તો સંવર્ધન પ્લેટ ઉપર જ્યારે વૃદ્ધિ કરે છે ત્યારે કેટલાક લીસી ચળકતી કોષ એની વસાહત સ્મૂથ એ બનાવે છે, જ્યારે કેટલાક ખરબચડી વસાહત એટલે કે આર જાત રફ એનું નિર્માણ કરે છે. ઓકે, અને આ જે સ્મૂથ એટલે કે લીસી વસાહત થવાનું કારણ કે પછી રફ વસાહત થવાનું કારણ એ છે કે લીસી થવા પાછળનું રીઝન એ
કે જે કંઈ પણ પોલિસેકેરાઇડ જે નિર્માણ પામે છે તે અહીંયા એસ જાત બેક્ટેરિયાની વસાહતમાં એ નિર્માણ પામે છે. એટલે એમની જે વસાહત છે એ વસાહત કેવી બને છે? તો કે લીસી બને છે. એની પાછળનું કારણ તો કે એસ જાત બેક્ટેરિયાની અંદર શ્લેષમાં એક પ્રકારનું પોલિસેકેરાઇડ એનું આવરણ બને છે, જ્યારે આર જાત એટલે કે ખરબડી જાતમાં આવું હોતું નથી. હવે આ જે લીસી જે જાત છે એમની ફરતે જ્યારે આવું પોલિસેકેરાઇડનું આવરણ બને છે ત્યારે આ જે એસ જાત એ બને છે વાયરુલન્ટ. અને વાયરુલન્ટ શબ્દ આપણે વાપરશું ઝેરી જાત માટે. એટલે આ જે હવે એસ જાત છે એ હવે પ્રમાણમાં કેવી છે? તો કે ઝેરી છે. અને આ ઝેરી જાત એ ન્યુમોનિયા રોગ માટે જવાબદાર બને છે. એટલે આ પ્રાથમિક માહિતી, ઓકે, પ્રયોગ સમજતા પહેલા આ માહિતી જરૂરી છે કે ન્યુમોકોકસ બેક્ટેરિયા એને જ્યારે સંવર્ધન માધ્યમમાં તૈયાર કરાવે ત્યારે બે પ્રકારની એ પોતે વસાહત આપે છે. એક લીસી વસાહત અને બીજી ખરબચડી. લીસી વસાહત હોવાનું કારણ એ કે આ જે બેક્ટેરિયા છે તેમના જનીન દ્રવ્યની અંદર પોલિસેકેરાઇડ નિર્માણ કરવા માટેની માહિતી છે. અને જ્યારે પોલિસેકેરાઇડ નિર્માણ કરે છે ત્યારે એ એમની વસાહત ફરતે આવી જાય છે અને એ પ્રમાણમાં લીસી બને છે. પણ એ વાયરુલન્ટ છે એટલે કે ઝેરી જાત છે કે જેનાથી ન્યુમોનિયા રોગ થાય છે. જ્યારે ખરબચડી સપાટી જે ધરાવે છે એવા બેક્ટેરિયા પાસે આવા પ્રકારના કોઈ પણ માહિતી નથી અથવા તો એ માહિતીના કોડ નથી, સંકેત નથી. એટલા માટે અહીંયા પોલિસેકેરાઇડ નિર્માણ થતું નથી. અને આ જે જાત છે એ હવે કેવી છે? તો કે બિનઝેરી જાત છે, નોન વાયરુલન્ટ જાત છે. ઓકે, એટલે આ પ્રાથમિક માહિતી એસ જાત અને આર જાત વચ્ચે. ઓકે, એસ એટલે કે સ્મૂથ અને આર એ રફ સપાટી છે. ઓકે ઓકે હવે ફ્રેડરિક ગ્રિફિથ એ પોતે આ જે વસાહત છે તેમાંથી દ્રાવણ તૈયાર કરે છે. એમાં પહેલું જે દ્રાવણ છે તે છે લિવિંગ એસ જાત, એટલે કે જે કંઈ પણ ઝેરી જે જાત છે એનું એક દ્રાવણ તૈયાર કરે છે. અને હવે આ જે આપણે કહીએ તે પ્રમાણે ઝેરી જાત ધરાવતું જે દ્રાવણ છે તેમાંથી ઇન્જેક્શન લઈ અને એ ઇન્જેક્શન આપે છે એક ઉંદરને. ઓકે, અને આ ઉંદરની અંદર હવે આ વાત કરી તે પ્રમાણે એસ જાત કેવી છે? તો કે ઝેરી છે અને એ ન્યુમોનિયા માટે જવાબદાર છે. એટલે ઉંદરને ન્યુમોનિયા થાય છે અને ઉંદર એ મૃત પામે છે, એટલે કે માઉસ ડાઈઝ. હવે પહેલી વાત કે ઉંદરને લીસી ઝેરી જાત એના વડે જ્યારે ચેપગ્રસ્ત કરવામાં આવે છે ત્યારે ન્યુમોનિયાના ચેપથી એ ઉંદર મૃત્યુ પામે છે. એટલે એક્સપેરિમેન્ટનો પહેલો તબક્કો કે એક ઇન્જેક્શનની અંદર એ પોતે જીવંત લીસી સપાટી ધરાવતા બેક્ટેરિયા લે છે, ન્યુમોકોકસ. અને આ જે ન્યુમોકોકસ છે એ ઉંદરમાં અંતક્ષેપણ એટલે કે ઇન્જેક્ટ કરે છે અને ઉંદર એ મૃત્યુ પામે છે. આ પહેલા કિસ્સાનું રિઝલ્ટ છે. ઓકે, હવે બીજા કિસ્સામાં એવું કરે છે કે જે કે પણ બીજું દ્રાવણ તૈયાર કર્યું છે એ રફ સપાટી ધરાવતા બેક્ટેરિયાનું છે. એમાંથી ઇન્જેક્શન લે છે અને એ ઇન્જેક્શન ઉંદરને આપે છે, પરંતુ ઉંદરની અંદર કોઈ પણ પ્રકારનો ન્યુમોનિયા એક નિર્માણ થતો નથી અને ઉંદર કેવો છે? જીવંત રહે છે. ઓકે, એટલે લિવિંગ આર જે શૃંખલા કેવી હતી? બિનઝેરી જાત છે, કારણ કે એમની કોઈ પણ પ્રકારના અહીંયા પોલિસેકેરાઇડ નિર્માણ થતા હોતા નથી. અને એ ઉંદર માટે કેવું છે? બિનઝેરી છે, કારણ કે ન્યુમોનિયા એમના દ્વારા થતો નથી. એટલે બીજો જે કિસ્સો એ કે ઉંદરને ખરબચડી આર જાત વડે જ્યારે અસરગ્રસ્ત અથવા ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે એ ઉંદરને ન્યુમોનિયા થયો નહીં. એટલે એનું રિઝલ્ટ એ રહ્યું કે ઉંદર હવે જીવિત રહ્યા. ઓકે, રાઈટ. થર્ડ તો કે જે કંઈ પણ હવે ફ્રેડરિક ગ્રિફિથ એ જે કંઈ એસ જે શૃંખલા છે એ શૃંખલા એટલે કે એ બેક્ટેરિયા એને ગરમીથી પોતે કિલ કરે છે, એટલે કે મૃત કરે છે. અને હવે તેમાંથી એક ઇન્જેક્શન એ દાખલ કરે છે ઉંદરની અંદર, એટલે કે ગરમીથી મૃત કરેલ બેક્ટેરિયાની જાત એ ઉંદરની અંદર જ્યારે દાખલ કરે છે અને દાખલ કરે છે ત્યારે એ ઉંદર મૃત પામતા નથી. જો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, ત્રીજા નંબરના કિસ્સામાં જે કંઈ બેક્ટેરિયા છે એને બેક્ટેરિયાને ગરમી આપી છે, ગરમીથી એમને બેક્ટેરિયાને કિલ કર્યા છે. અને જ્યારે એનું ઇન્જેક્શન
એ ઉંદરને આપે છે ત્યારે ઉંદર એ જીવિત રહે છે, મૃત પામતા નથી. પરંતુ જ્યારે ચોથા કિસ્સાની અંદર આજે હવે ગરમીથી મૃત કરેલ જે એસ જાત છે એ એસ જાત અને તેની સાથે જે જીવંત જે ખરબચડી આર જાત છે તેમનું મિશ્રણ કરીને જ્યારે ઉંદરની અંદર દાખલ કરે છે ત્યારે ઉંદર મૃત પામે છે. ઓકે, સમજો વ્યવસ્થિત કે મૃત જે એસ જાત છે એને જ્યારે અહીંયા ઉંદરમાં દાખલ કરે છે ત્યારે ઉંદર એ કિલ નથી થતા, પરંતુ જ્યારે હવે આ મૃત કરેલી એસ જાતને આર ખરબચડી જે જાત છે તેની સાથે મિશ્રણ કરીને જ્યારે ઉંદરને આપવામાં આવે છે ત્યારે ઉંદર મૃત પામે છે. ઓકે, અને વધુમાં આ જે મૃત ઉંદર છે તેમાંથી જીવંત એસ જાત બેક્ટેરિયા પ્રાપ્ત થયા છે. આ બાબત નોંધવાની છે કારણ કે આ રૂપાંતરણના સિદ્ધાંત માટે અગત્યનું પ્રમાણ છે કે જ્યારે એને એક્સટ્રેક્ટ આઉટ કરે છે ત્યારે એ મૃત ઉંદર છે એમાંથી અને જે મૃત કરેલી એસ જાત દાખલ કરી હતી પણ હવે એ એસ જાત તો કે એ જીવંત જોવા મળે છે. ઓકે, અને એનું જે કંઈ પણ અહીંયા નિરૂપણ છે તો કે ગરમીથી મૃત કરેલ એસ શૃંખલા ઉંદરની અંદર જ્યારે આપે ત્યારે ઉંદર જીવિત રહ્યા છે, અને ગરમીથી મૃત કરેલ એસ શૃંખલા સાથે જીવંત આર શૃંખલા જ્યારે આપે છે ત્યારે ઉંદર એ મૃત પામે છે. ઓકે, તો આ જે કે એમનું ઓબ્ઝર્વેશન છે તે રાઈટ. તો ફ્રેડરિક ગ્રિફિથે તારણ કાઢ્યું કે આર જાત જે બેક્ટેરિયા છે એ કોઈ પણ રીતે ગરમીથી મૃત કરેલ જે એસ જાત છે એના બેક્ટેરિયા દ્વારા એ રૂપાંતરિત થાય છે. એનો અર્થ એવો થયો કે આ જે આર બેક્ટેરિયા છે એ આર બેક્ટેરિયા મૃત એસ જાત ધરાવતા જે બેક્ટેરિયા છે એમના જનીન દ્રવ્ય દ્વારા એ હવે ફેરવાઈ ક્યાં જાય છે તો કે એસ જાત એટલે કે જે પેલા બિનઝેરી જાત હતી એ હવે બિનઝેરી જાત શેમાં ટ્રાન્સફર થઈ ગઈ તો કે ઝેરી જાતની અંદર એ રૂપાંતરણ પામે છે. તો રૂપાંતરણનો જે સિદ્ધાંત છે એ કંઈક એ પ્રકારે છે કે કોઈક તો રૂપાંતરણ તત્વ, કારણ કે જો વાત કરી તે પ્રમાણે, કારણ કે તે સમયે ગ્રિફિથને ખ્યાલ ન હતો કે એ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, એને તો માત્ર એ પદાર્થ તરીકે ખ્યાલ હતો કે કોઈક રૂપાંતરણ તત્વ કે જે ગરમીથી મૃત જે કરેલ જે એસ જાત છે તેમાંથી આર જાતની અંદર સ્થાનાંતરિત થાય છે, અને હવે આ જે આર જાત એ લીસા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરવા માટે સક્ષમ બની ગઈ, જેનાથી પોતે જે બિનઝેરી હતી એ કેવી થઈ ગઈ, ઝેરી થઈ ગઈ. ઓકે, એટલે સિદ્ધાંત ત્યારે એને એવું કીધું કે કોઈક એવું રૂપાંતરણ તત્વ એ હાજર હોવું જોઈએ કે જે ગરમીથી મૃત કરેલ જાતમાંથી એ ટ્રાન્સફર થાય છે જીવંત આર જાતની અંદર, અને હવે આ આર જાત છે એના લક્ષણમાં ફેરફાર થઈ ગયો અને એ પોતે જે પહેલા પોલિસેકેરાઇડ નિર્માણ કરી શકવાની ક્ષમતા ધરાવતા ન હતા તે હવે ક્ષમતા ધરાવવા લાગ્યા, અને પોતે જે રફ સપાટી હતી એ સ્મૂથ સપાટી થઈ ગઈ, અને સ્મૂથ સપાટી કેવી થઈ ગઈ, ઝેરી જાત. ઓકે, એને લઈ અને ઉંદર કેવા થઈ ગયા, કિલ થઈ ગયા. ઓકે, તો આર જાત હવે લીસા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરી શકે છે જેનાથી તે ઝેરી બની જાય છે. આમ જનનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું હોવું જોઈએ, પણ એ જનીન દ્રવ્ય ડીએનએ છે તેની માહિતી ગ્રિફિથને હતી નહીં. એને તો શબ્દ જ વાપર્યો છે કોઈક એવું તત્વ હોવું જોઈએ. ઓકે, રાઈટ. જો કે તેઓના પ્રયોગ પરથી આનુવંશિક દ્રવ્યની જે જૈવ રાસાયણિક જે પ્રકૃતિ છે એમના વિશે અમને ખ્યાલ આવ્યો નહોતો. ઓકે, એટલે ખાસ આ રૂપાંતરણ સિદ્ધાંત છે જેને ટ્રાન્સફોર્મેશન કહેવાય, અને આ ટ્રાન્સફોર્મેશન એ માત્ર એટલું જ કહે છે કે કોઈક રૂપાંતરણ તત્વ કે જે મૃત કરેલ જે એસ જાત છે તે ખરબચડી અથવા જીવંત આર જાતની અંદર સ્થાનાંતરિત થાય છે, અને હવે આર જાતને એ પોતે ફેરફાર કરી નાખે છે લીસી જાતમાં. એનો મતલબ એ કે હવે આર જાત એ પોલિસેકેરાઇડ નિર્માણ કરવા માટે સક્ષમ બને છે, અને એ પોતે હવે પ્રથમ બિનઝેરી હતી જે હવે ઝેરી જાતમાં રૂપાંતરિત થઈ ગઈ છે. ઓકે, અને આવું જનીન દ્રવ્ય ના લીધે જ થવું જોઈએ એવું માનતા હતા, પણ આ
જે કંઈ આનુવંશિક દ્રવ્ય છે એમની જૈવ રાસાયણિક જે પ્રકૃતિ છે એમના વિશે ગ્રિફિથને ખ્યાલ આવ્યો નથી. ઓકે, રાઈટ. તો આ જે એક્સપેરિમેન્ટ એનું સંક્ષિપ્ત સ્વરૂપ કે જ્યાં 4 ઓબ્ઝર્વેશન્સ અને આ જે 4 ઓબ્ઝર્વેશન્સ એના રિઝલ્ટ કે જે મેથડની અંદર પહેલી મેથડમાં તો કે લિવિંગ જે કંઈ જીવંત જે આ શૃંખલા છે તેમનું ઇન્જેક્શન જ્યારે ઉંદરને આપે છે એટલે ઉંદર કિલ થાય છે. બીજી મેથડમાં તો કે જીવંત આર જે શૃંખલા છે એ જ્યારે ઉંદરને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે પરંતુ ઉંદર કેવા છે, જીવિત રહે છે. ઓકે, એ નોન વાયરુલન્ટ છે એટલે કે બિનઝેરી છે, એમાં ન્યુમોનિયા થતો નથી. ત્રીજી મેથડમાં તો કે જે કંઈ એસ શૃંખલા છે એને ગરમી આપી અને મૃત કરે છે અને મૃત કરેલી આ જે એસ શૃંખલા છે એ ઇન્જેક્શન દ્વારા જ્યારે ઉંદરને આપે છે ઉંદર જીવિત રહે છે. અને હવે જ્યારે આ મૃત કરેલી જે કંઈ પણ એસ શૃંખલા છે તેનું મિશ્રણ જીવંત આર શૃંખલા સાથે કરી અને જ્યારે ઇન્જેક્શન દ્વારા ઉંદરને આપવામાં આવે છે તો ઉંદર મૃત પામે છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, જે કંઈ રૂપાંતરિત જે સિદ્ધાંત છે તેની વાત કરી તેમ કે રૂપાંતરણ સિદ્ધાંતની અંદર શબ્દ શું છે કે કોઈક એવું રૂપાંતરણીય તત્વ હોવું જોઈએ કે જે કંઈ એસ જાત છે તેમાંથી એ આર જાતની અંદર દાખલ થાય છે અને આર જાત હવે પોલિસેકેરાઇડ નિર્માણ કરવા સક્ષમ બને છે. ઓકે, અને એ ઝેરી બની ગઈ છે. પણ જે બન્યું છે તે ના માટે જવાબદાર કોણ તો કે જનીનિક દ્રવ્ય છે, તેને કારણે જ આવું બન્યું છે. પરંતુ જનીનિક દ્રવ્યનું જૈવ રાસાયણિક સ્વરૂપ ગ્રિફિથ આપી શક્યા નહીં. તો હવે આ બીજો એક્સપેરિમેન્ટ છે કે જે રૂપાંતરણીય જે સિદ્ધાંત છે કે જેમાં જનીનિક દ્રવ્ય કે જેનું રાસાયણિક સ્વરૂપ અપાયું નથી એ આ પ્રયોગની અંદર એનું જૈવ રાસાયણિક સ્વરૂપ એ અપાવાય છે અને સાબિતી મળે છે કે અહીંયા જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. તો આ સાબિતી આપનાર વૈજ્ઞાનિક તરીકે અહીંયા તો કે ઓસ્વાલ્ડ એવરી 3 વૈજ્ઞાનિક છે. ત્યારબાદ કોલિન મેકલિયોડ અને મેકલિન મેકાર્ટી. નામ તો કે ઓસ્વાલ્ડ એવરી છે, કોલિન મેકલિયોડ છે અને મેકાર્ટી છે. કે એવરી, મેકલિયોડ અને મેકાર્ટી. ઓકે, આ 3 વૈજ્ઞાનિકો દ્વારા ના કાર્ય પહેલા એવું માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય કેવું છે, પ્રોટીન છે. કીધું બે મત હતા, કાં તો એ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે અથવા તો પ્રોટીન છે. પરંતુ ગ્રિફિથના પ્રયોગને આધારે રૂપાંતરિત જે સિદ્ધાંત મળી ગયો એની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા માટે આ 3 વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું હતું. ઓકે, અને એ કાર્ય કરવા માટે જે કંઈ પણ એક્સપેરિમેન્ટલ જે સાધન છે એ સાધન તરીકે અથવા દ્રવ્ય તરીકે આ 3 વૈજ્ઞાનિકોએ મૃત કરેલ જે કંઈ પણ ઉંદર છે, ઓકે, અથવા તો મૃત કરેલ જે એસ જાત છે એનું શુદ્ધિકરણ કરે છે. ઓકે, એટલે કે ગરમીથી મૃત એસ જાત એના કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો, અને એ જૈવ રસાયણો કારણ કે આપણને ખ્યાલ છે કે કોષ કેન્દ્રની અંદર રચના તરીકે પ્રોટીન પણ છે, ડીએનએ પણ છે, આરએનએ પણ છે, પોલિસેકેરાઇડ પણ છે અને લિપિડ પણ છે ને. તો બધા દ્રવ્યો હાજર છે. એટલે કે આ બધા જે કે પણ જૈવ રસાયણો છે એમાંથી કયું દ્રવ્ય એ જીવંત આર કોષોને એસ કોષની અંદર રૂપાંતરિત કરે છે તે ઉપર આ વૈજ્ઞાનિકો કાર્ય કરે છે કે ભાઈ આ બધા જૈવ રાસાયણિક દ્રવ્યો છે તો એ દ્રવ્યોમાંથી હકીકતમાં કયું દ્રવ્ય કે જે ઓલી રફ સપાટી ધરાવતા જે બેક્ટેરિયા છે એમને સ્મૂથ સપાટી ધરાવતા બેક્ટેરિયામાં કન્વર્ટ કરે છે. તો એ કયું દ્રવ્ય છે? કાં તો એ ડીએનએ છે, કાં તો એ આરએનએ છે, કાં તો પ્રોટીન છે, કાં તો એ લિપિડ છે. આ પૈકી કોઈ પણ હોઈ શકે. ઓકે, અને ત્યારબાદ તેઓએ શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ એટલે કે જે મૃત કરેલ જે જાત છે એનું બેક્ટેરિયા એનું ડીએનએ એ એકલું જ આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરી શકે છે. ઓકે, અને એમનો જે એક્સપેરિમેન્ટ એનો અભ્યાસ કરીએ. ઓકે, તો એમનો જે પ્રયોગ છે એ કંઈક આ પ્રકાર હોય છે કે જ્યાં એસ જે જાત છે એટલે કે મૃત કરેલી જે એસ જાત છે એના દ્રવ્ય અથવા દ્રાવણ એનું નિષ્કર્ષણ કરી અને તેમાંથી લિપિડ અને કાર્બોહાઈડ્રેટ્સ એ દૂર કરે છે. અને ત્યાર પછી એટલે કે આખું એક મિશ્રણ, કોનું મિશ્રણ તો કે હવે આ જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર તો કે પ્રોટીન પણ છે,
RNA પણ છે અને DNA પણ છે. આ ત્રણેયનું મિશ્રણ છે. અને આ જે ત્રણ જૈવ રસાયણો છે તેમાંથી કોણ એ જૈવ રાસાયણિક દ્રવ્ય તરીકે અથવા તો જનનિક દ્રવ્ય તરીકે કામ કરે છે તો એ ચકાસવાનું છે. એટલે હવે પહેલી મેથડની અંદર આ ત્રણેયનું એક દ્રવ્ય એ મિશ્રણ લે છે અને એ મિશ્રણની અંદર ત્યારબાદ પહેલી મેથડમાં એડ કરે છે પ્રોટીએઝ ઉત્સેચક. આપણને ખ્યાલ છે કે જે કંઈ પણ પ્રોટીએઝ ઉત્સેચક છે એ પ્રોટીન એનું પાચન કરી અને સરળ સ્વરૂપમાં ફેરવે છે ને. તો હવે પહેલી જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર કોઈ પણ પ્રકારના પ્રોટીન હાજર હશે નહીં, કારણ કે એમનું પાચન કોના દ્વારા થઈ ચૂક્યું છે? પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા. તો રિઝલ્ટિંગ જે ટેસ્ટ ટ્યુબ હોય છે એ ટેસ્ટ ટ્યુબની અંદર હવે કોણ છે તો કે RNA પણ છે અને સાથે કોણ છે તો કે DNA પણ છે. ઓકે. અને હવે આ ટેસ્ટ ટ્યુબની અંદર એડ કરવામાં આવે છે રફ સપાટી ધરાવતા બેક્ટેરિયલ જાત. જ્યારે રફ સપાટી ધરાવતી બેક્ટેરિયલ જાત અંદર એડ કરે છે ત્યારે રિઝલ્ટ તરીકે જોવા મળે છે કે તેની અંદર રૂપાંતરણની પ્રક્રિયા થાય છે. ઓકે, આ પહેલી બાબત. હવે બીજી મેથડની અંદર જે કંઈ ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની સેમ કે ભાઈ પ્રોટીન RNA એટલે કે PRD, પ્રોટીન RNA DNA આનું મિશ્રણ લે છે અને બીજી ટેસ્ટ ટ્યુબની અંદર એડ કરે છે હવે રિબોન્યુક્લિએઝ કે જે પાચન કરે છે કોનું? RNA. ઓકે. અને જે કે પણ રિઝલ્ટિંગ જે દ્રવ્ય વધ્યું છે તેને ફરી પાછું અંદર તો કે રફ સપાટી ધરાવતા જે બેક્ટેરિયા છે એડ કરે છે તો એને પણ જોવા મળ્યું કે રૂપાંતરણની પ્રક્રિયા થાય છે. ઓકે. હવે ત્રીજી ટેસ્ટ ટ્યુબની અંદર સેમ મિશ્રણ છે પણ હવે ત્યાં એડ કરે છે શું તો કે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ ઉત્સેચક કે જે હવે DNA નું પાચન કરે છે. તો હવે વધેલો જે પદાર્થ છે તે અને એની અંદર એડ કરે છે તો કે રફ સપાટી ધરાવતા બેક્ટેરિયા. અને હવે આ જે દ્રવ્ય છે તેની અંદર કોણ છે તો કે પ્રોટીન છે અને RNA છે. તો કે એની અંદર હવે DNA નથી, કારણ કે DNA નું પાચન થઈ ચૂક્યું છે. તો હવે જ્યારે આ ત્રીજી મેથડમાં એ તપાસે છે ત્યારે એને ખ્યાલ પડે છે કે હવે આ જે દ્રાવણ છે તેની અંદર રૂપાંતરણની પ્રક્રિયા થઈ નથી. તો ખાસ ધ્યાનમાં લેજો, આ ત્રીજી મેથડમાં રૂપાંતરણની પ્રક્રિયા એ નિર્માણ પામતી નથી. ઓકે, રાઈટ. તો હવે શબ્દો પર આવીએ તો તેઓએ એ બાબતની પણ શોધ કરી કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક તરીકે પ્રોટીએઝ અને RNA નું પાચન કરતા ઉત્સેચક તરીકે રિબોન્યુક્લિએઝ એ આ રૂપાંતરણની ક્રિયા પર અસર કરતા નથી. અને એનું રીઝન એ છે કે જે બંને આ જે ટેસ્ટ ટ્યુબ છે પહેલી મેથડ અને બીજી મેથડમાં તો બંનેની અંદર DNA તો છે જ હાજર. જો બંને ટેસ્ટ ટ્યુબની અંદર અહીંયા કોણ છે? DNA છે કોમન. બરાબર, કારણ કે પહેલી ટેસ્ટ ટ્યુબની અંદર પ્રોટીન નથી, બીજી ટેસ્ટ ટ્યુબની અંદર RNA નથી, તો DNA તો છે જ. રાઈટ. અને એટલા માટે હવે રૂપાંતરિત પામતો જે પદાર્થ છે એ પ્રોટીન કે RNA નથી. ઓકે, આ પહેલી બાબત. હવે બીજી બાબત કે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ દ્વારા એ DNA ના પાચનથી આ રૂપાંતરણની જે પ્રક્રિયા છે અવરોધાય છે. એટલે કે જે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા, રૂપાંતરણની પ્રક્રિયા થવી જોઈએ એ પ્રક્રિયા થતી નથી. અને એનું કારણ છે કે એ મિશ્રણની અંદર એડ કરવામાં આવે છે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ કે જે DNA નું પાચન કરે છે. જો DNA નું પાચન એ કરી નાખશે તો હવે અહીંયા રૂપાંતરણ એટલે કે રફ સપાટીને S સપાટીમાં, સ્મૂથ સપાટીમાં ફેરવવા માટે DNA હાજર જ નથી. અને હાજર નથી એટલે રૂપાંતરણની ક્રિયા થશે નહીં. તો મતલબ કે DNA ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે. એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા રૂપાંતરણની ક્રિયા થતી જ નથી. અને ત્યાંથી સ્પષ્ટ થઈ ગયું કે DNA એ રૂપાંતરણ માટે જવાબદાર બને છે. કારણ કે ત્રીજી મેથડમાં DNA દ્રવ્ય હાજર નથી તો રૂપાંતરણ નથી, અને રૂપાંતરણ નથી તો કન્ક્લુઝન એ આવ્યું કે રૂપાંતરણ માટે જરૂરી અથવા જવાબદાર જે દ્રવ્ય છે કોણ છે? DNA છે. ઓકે, અને એનાથી હવે એમને તારણ આપી દીધું કે DNA એ જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે. પણ હજુ આ જે બાબત છે એનાથી હજી મોટાભાગના જે વૈજ્ઞાનિકો એ સહમત ન હતા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર જે કે પણ જનીન દ્રવ્ય માટેની શોધના બે એક્સપેરિમેન્ટ, એક ગ્રિફિથ એનો રૂપાંતરણીય પ્રયોગ અને બીજો અવેરી, મેકલિયોડ અને મેકકાર્ટી એમનો તો કે ઉત્સેચક સાથેનો એક્સપેરિમેન્ટ
કે જેમાં હવે આ ત્રણેય દ્વારા એ સાબિત કર્યું કે ભાઈ DNA એક જનીન દ્રવ્ય છે. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ વ્યવસ્થિત ફરી પાછો એક જે એક્સપેરિમેન્ટ જે ડીએનએ જનીન દ્રવ્ય છે તે સાબિત કરવા માટે જે કરવામાં આવ્યો છે તે હાર્શી અને ચેસ દ્વારા. તો તેનો અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. Or deoxyribonucleic acid. By the end of this video, you will be able to identify the key structural features of DNA as well as describe the importance of those features for function. During this video, we will look at different representations of the DNA molecule to better view certain details, but all views represent this same structure. Inside the cell, you will most commonly find double-stranded DNA, in which two strands intertwine to form a double helix. The most common form of the DNA double helix, which is what we will discuss here, is also called B-form DNA. Now, let's move to a more simplified representation of DNA to discuss the details. We can unwind the double helix like this, so that we can see the chemical structure inside. Each strand is a polynucleotide, meaning the strand is made up of many individual units called nucleotides. A nucleotide has three components: the 5-carbon sugar, a phosphate group, and one of 4 possible nitrogenous bases: adenine, guanine, thymine, and cytosine. The nitrogenous base is always attached at the 1' carbon of the sugar. If we count from there, we can see that there is a phosphate between the 5' carbon of one sugar and the 3' carbon of the neighboring sugar. The sugar is called deoxyribose because it is missing a hydroxyl group at the 2' carbon, which is present in ribose. Because of this, nucleotides in DNA, deoxyribonucleic acid, are called deoxynucleotides. Nucleotides attach to each other in the DNA strand by phosphodiester bonds. The phosphate group of one nucleotide binds to the 3' oxygen of the neighboring nucleotide. Thus, we can see that the sugars and phosphate groups make up the DNA backbone. The carbon numbering is key to describing the directionality of the DNA strand, 5' to 3'. Looking within the sugars, there is an intrinsic orientation difference between the two strands. On the top strand, you can see that the 5' carbon of each sugar is on the left, and the 3' carbon is on the right. The opposite is true for the bottom strand. Reading left to right, that makes the top strand orientation 5' to 3', and the bottom strand orientation 3' to 5'. These strands are also sometimes called Watson and Crick. Keep in mind that this double-stranded DNA is still a double helix, and we have simplified the representation by flattening and unwinding the helix here to better see the atomic structure. Although the nucleotides come together through covalent bonds in the backbone, the two DNA strands interact through non-covalent hydrogen bonds between the bases. Each base forms multiple hydrogen bonds with its complementary base on the opposite strand. Bound together by hydrogen bonds, each unit is called a base pair. The hydrogen bonding contributes to the specificity of base pairing. Thymine preferentially pairs with adenine through 2 hydrogen bonds, and cytosine preferentially pairs with guanine through 3 hydrogen bonds. Thymine and cytosine are called pyrimidines, characterized by their single ring structure, and adenine and guanine are called purines, which have double rings. The geometry of the AT or TA and GC or CG base pairs is the same, allowing for symmetry and base stacking in the helix. This mostly has to do with the distance between the backbones and the angles to which the base is attached to the backbone. Other base pairs, like GT for example, do not have the same geometry, cannot form strong hydrogen bonds, and disturb the helix. The double helix structure of DNA is highly regular. Each turn of the helix measures approximately 10 base pairs.
In addition to the hydrogen bonding between the bases, the stacking of the bases also stabilizes the double helix structure. These pi-pi interactions form when the aromatic rings of the bases stack next to each other and share electron probabilities. The regularity of the helical structure forms two repeating and alternating spaces called the major and minor grooves. These grooves act as base pair recognition and binding sites for proteins. The major groove contains base pair specific information, while the minor groove is largely base pair nonspecific. This is because of the patterns of hydrogen bond acceptors and donors that proteins can interact with in the grooves. In this way, the DNA can be acted upon in either a sequence-specific or non-sequence-specific manner, allowing proteins to position themselves correctly in the genome to carry out their designated tasks. This is the DNA double helix, and you've now learned the structural features that influence its function. We hope you've enjoyed exploring this amazing molecule with us. This is our timeline of the history of genetics. So far, we've covered the important milestones up to this point. Yes, we've taken a look at the work of Gregor Mendel, followed by the work of Sutton and Boveri. This was the chromosomal theory of inheritance. Later, it was Thomas Hunt Morgan who put forth his work on the common fruit fly and achieved another milestone. Now comes the next one. After Morgan gave an experimental evidence of the fact that genes for the traits are present on the chromosomes, the scientific world then got together to find out what exactly makes up these genes and chromosomes. In other words, the chemical nature of this genetic material is what everyone was curious to know about. In the same era, a British bacteriologist was busy handling his pneumococcal strains. They are nothing but the bacteria named Streptococcus pneumoniae, which are the causative agents of pneumococcal infections. Frederick Griffith found out that there is some factor that helps transform one bacterial type into the other. Let's have a look at this remarkable experiment. To begin with, we need to get introduced to the two types of pneumococcal strains. This one is a smooth strain denoted as the S strain, and this one is a rough strain denoted as the R strain. Why are they named so? This smooth strain, as we can see, has a smooth outer surface. It's the capsule around the cell wall which protects it from various threats. The presence of this capsule makes the strain virulent or strongly infectious, to be precise. The absence of such a smooth coat makes the strain avirulent or non-infectious, to be precise. Now you may ask, why is the R strain avirulent? It's the absence of the capsule which makes it susceptible to the immune cells of the host's body. Now getting back to Griffith's work, let's see what experiment he exactly performed. He first injected a mouse with the S strain, which is the smooth strain of the pneumococci. As expected, the mouse died. Similarly, on injecting another mouse with a rough strain, the mouse survived. This was pretty much anticipated by him because the rough strain is usually the avirulent one. What was done next? Now the third mouse was injected with the S strain, but after the bacteria were heat killed. That means he heated the S strain to extreme temperatures, which killed the virulent strain and made it ineffective. So the injected mouse survived. Now comes the last part. This time Griffith injected a mouse with a mixture of both rough strain and heat-killed smooth strain. That's right, a mixture of the rough strain and the heat-killed smooth strain. Now what do you think would have happened? Most of us would expect the mouse to survive because both are individually ineffective or avirulent. However, to his astonishment, the mouse did not survive. How did this happen? And what do you think Griffith concluded?
With this, he concluded that there is something from the S strain that was passed on to the R strain, resulting it to turn virulent. Also, do you know what he recovered from the body of the mouse? He recovered live S strain. Surprising, isn't it? This further confirmed that the R strain was transformed into the virulent S strain. He named the transforming factor as the transforming principle. He did not really know what exactly this was and hence named it just the transforming principle. But he predicted that this could be the genetic material. Was this really the genetic material? Or was it something else? Let's find that out in the next part. Imagine we're given a bag full of flowers, and we are told that there is one flower which has the Midas effect. Anything that the flower touches gets transformed into gold. But how will we find out which flower is the special one? All the flowers look more or less the same. Well, the only thing we can do is make all the flowers touch some object. Isn't that right? So examining every individual flower is the only option we have. The story was similar in the case of transforming principle. After Griffith concluded his experiment on the bacteria named Streptococcus pneumoniae, the science world was now curious to know more about the transforming principle. Finding the answers was not a piece of cake though. It was almost 2 decades later that 3 scientists figured out what this transforming principle was. They tried finding out its chemical nature by testing every single component of the virulent bacterial strain. Let's move a step ahead in the timeline and understand the interesting experiment performed by Avery, MacLeod and McCarty around the year 1944. The 3 scientists were quite fascinated with Griffith's work. Just like others, even they were curious to know what the transforming principle was. So they thought of continuing the same experiment with better research. Griffith concluded his experiment by inferring that there is some factor that's passed from heat-killed smooth strain to the rough strain, which is avirulent. This factor transforms the avirulent strain to the virulent strain. So the 3 scientists thought of planning the experiment by targeting the heat-killed smooth strain. Just like a bag filled with flowers, the smooth strain cells had various chemical components in them. And just like how we had to examine the touch of individual flowers, the scientists mixed every single chemical component individually with the rough strain. So let's say this smooth strain cell had these 4 components A, B, C and D in it. They mixed the component A with the rough strain and injected it in a live mouse. Similarly, they mixed all the other components individually with the rough strains and injected the mixtures in different mice. What they found at the end was only one of those components among all was effective in transforming the rough strain. It was the case in which the mouse died. The conclusion was that component D transformed the R strain. They isolated this component from the heat-killed strain and tested it further. On chemical analysis, they could figure out that the molecules had a chemical composition similar to that of DNA. Deoxyribonucleic acid, abbreviated as DNA, was known to people by this time, but it was not given much importance. Nobody assumed that it could be such a vital part of the cell. In fact, people thought that proteins made up the cells. And it was also believed that proteins make up the genetic material. So this experiment was a huge breakthrough in genetics. Many tests were carried out to investigate this further, and the chemical composition of this transforming principle was found. It had components in the ratio that were found in the DNA molecules. So to further understand its nature, this component was tested using chemicals that break down the constituents. For example, certain enzymes like protease degrade proteins.
Use of such chemicals help us identify the constituents in a given sample as they will degrade specific molecules only. So in this case, the chemicals used to degrade DNA were used along with others, and it was found that the chemicals successfully broke down the molecules. It implied that the molecules were that of DNA. This chemical analysis helped in understanding that the transforming principle was nothing else but DNA. And this wasn't easily accepted as a fact. A few years later, another experiment helped confirm the fact that it's indeed the DNA which is transforming principle. Let's find